રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત. હવામાન વિભાગે હીટવેવને લઈને કરી આગાહી. ગરમીના વધતા પ્રમાણને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ કરાયું જાહેર. લોકોને સાવચેત રહી સ્વાસ્થ્ય જાળવવા હવામાન વિભાગે કર્યા સચેત. અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. શહેરમાં ગરમીનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા હીટવેવની અસર વર્તાવાની શક્યતા. આણંદ, રાજકોટ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર. સાથે સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું. ઉપરાંત અમરેલી, કચ્છ અને વડોદરામાં ગરમીને લઈને યલો એલર્ટ. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો. હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ ગ્રામ્ય અને શહેર ડીઈઓએ તમામ સ્કૂલોના આચાર્યને લખ્યા પત્ર. ગરમીના કારણે માર્કશીટ વિતરણની કામગીરી 7 થી 10 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. અમદાવાદમાં ગરમીને લીધે મનપા તંત્ર એલર્ટ. ગરમીને પગલે કન્સ્ટ્રક્શન સાઇટ પર કરાયેલી વ્યવસ્થાનું ચેકિંગ કરાયું. એએમસીની એડવાઇઝરીનું પાલન કરાવવા માટે આયોજન. છાશ, લીંબુ શરબત, ઠંડા પીણાની વ્યવસ્થા કરવા માટે કરાયું છે સૂચન. શક્ય હોય તો બપોરના સમયે મજૂરો પાસે કામ ન લેવા કરાઈ છે એડવાઇઝરીમાં નોંધ. હવામાન વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા વચ્ચે સંકલનનો અભાવ. હવામાન વિભાગે કલર કોડિંગમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું, જ્યારે તાપમાનની રેન્જમાં 45 ડિગ્રી સામે રેડ એલર્ટનો કલર દર્શાવ્યો. કોર્પોરેશન હવેથી હવામાન વિભાગની જાહેરાત બાદ જ એલર્ટ જાહેર કરશે. રાજકોટમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ. ગુંદાવાડી વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા છાશ વિતરણ સેવા. અસહ્ય ગરમીથી ત્રાહિમામ લોકો લઈ રહ્યા છે ઠંડી છાશનો સહારો. આજે પણ 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય જાળવવા ડાયટિશિયનની સલાહ. ડિહાઇડ્રેશન ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવા અપીલ. ઠંડા પીણા પીવાને બદલે લીંબુ શરબત, કોકમ, ગોળ સહિતના પીણા પીવા જણાવાયું. જમવામાં ઘરનો આહાર લેવા જ કરી અપીલ. બજારમાંથી બરફના ગોલા અને આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ તકેદારી રાખવા સૂચન. રાજકોટ જિલ્લામાં માવઠાના કારણે ઘાસચારાના ભાવ ઉંચકાયા. ધોરાજી પંથકના પશુપાલકોના મતે લીલા ઘાસચારાના ભાવ બમણા થયા. પ્રતિમણ 50 થી 60 રૂપિયે વેચાતા ઘાસચારાનો ભાવ 80 થી 100 રૂપિયા થયો. માવઠાથી ઘાસચારાના પાકને નુકસાન થતા ભાવ વધ્યા, જેને લઈને આર્થિક ભારણ પણ વધતા પશુપાલકો મૂંઝવણમાં મુકાયા. રાજ્યભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો. હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર. હીટવેવને ધ્યાને રાખીને નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો. ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો. શહેરમાં તાપમાન વધતા બપોરના સમયે રસ્તા સુમસામ બન્યા. લોકોએ કામ વિના ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું. જરૂરી કામથી બહાર નીકળતા લોકો પણ શરીર ઢાંકીને નીકળતા જોવા મળ્યા. બનાસકાંઠામાં ડીસા, પાલનપુર સહિતના તાલુકાઓમાં ગરમીનો કહેર યથાવત. હીટવેવને પગલે સરકારી કચેરીઓના સંકુલો અને શહેરોના રસ્તાઓ ખાલીખમ. મામલતદાર કચેરીમાં અરજદારો માટે કુલરની વ્યવસ્થા. ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા જનજીવન અસરગ્રસ્ત. સાબરકાંઠામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમીને કારણે સાબરકાંઠા અને અરવલ્લીના લોકોને હાલાકી. લોકોએ કાળઝાળ ગરમીથી બહાર નીકળવાનું ટાળ્યું. ગરમીના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. જૂનાગઢના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ખાસ આઈસીયુ જેવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે હીટ સ્ટ્રોક લાગી જવાથી ગંભીર બીમાર પડેલા 150 જેટલા પક્ષીઓને સારવાર આપી તેને ફરી ગગનમાં મુક્ત કરવામાં આવ્યા. હાલ 50 જેટલા પક્ષીઓને સારવાર માટે રાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં નકલી બિયારણ મુદ્દે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. મોટાભાગના બિયારણ ફર્ટિલાઇઝરની દુકાનો અને એગ્રો કેન્દ્રો પર વેચવામાં આવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. જામનગરના નંદપુર ગામના ઉંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના 15 ગામડાઓને સચેત કરાયા. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામડાઓના ચેકડેમ ભરવા માટે સરકારની મંજૂરી. નીચાણવાસના ગામોમાં નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ.
ભાવનગરમાં તળાવમાં બાળકીઓ ડૂબી જવા અંગે વિપક્ષે સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલે કહ્યું, તળાવના ખોદકામ માટે મન ફાવે તે રીતે મંજૂરી આપવાના કારણે તળાવમાં ખાડા પડી ગયા, તેના કારણે તળાવમાં દુર્ઘટના ઘટી. સુરતના ડિંડોલીમાં હત્યાની ઘટના બાદ સ્થાનિકોનો હોબાળો. સોમવારે થયેલી હત્યાને લઈને સ્થાનિકોએ તોડફોડ કરી. ઓવરબ્રિજ બંધ કરી રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો. 2 રિક્ષામાં પણ ટોળા દ્વારા તોડફોડ કરાતા પોલીસ દોડતી થઈ. પોલીસે લોકોના ટોળા હટાવી મામલો થાળે પાડ્યો. સ્થાનિકોના હોબાળા બાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હોબાળાને પગલે ઘટના સ્થળે પહોંચ્યા. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. તો આતંકવાદીઓ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, આ વખતે ચૂંટણી પછી આતંકી ઝડપાયા. દર વખતે ચૂંટણી પહેલા આતંકી ઝડપાતા હોય છે. સાથે જ ગુજરાતની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ. ભાવનગરમાં મનપાએ બોર તળાવનું મેગા ડિમોલિશન કર્યું. ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલિશન. 4 મંદિર અને 1 મસ્જિદને તોડી પડાઈ. રોડ પર ડિમોલિશન માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી. 70 થી વધુ પોલીસ જવાનો સાથે રાખી કાર્યવાહી. અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ પર લાગ્યા વિવાદિત બેનર. એએમસી મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું, મને હટાવોના બેનર લાગ્યા. વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીએ લગાવ્યા બેનર. નબળી ગુણવત્તાના બાંધકામના કારણે બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ બાદ એએમસીએ બ્રિજને 680 દિવસમાં હટાવવાની વાત કરી હતી, પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આરએમસીના ફૂડ શાખાના તૂટી ફ્રૂટી અને જેલીના કારખાનામાં દરોડા. કોઠારિયામાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં કરી કાર્યવાહી. 20,000 કિલો બિન આરોગ્યપ્રદ કાચા પપૈયાના જથ્થાનો કરાયો નાશ. 4 જેટલા નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા. કારખાનામાં સ્વચ્છતા અને બિન આરોગ્યપ્રદ સ્થિતિ અંગે નોટિસ. જામનગરમાં ગરમીની સિઝનમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. અખાદ્ય કેરીનો રસ મળી આવતા કાર્યવાહી. ખોડિયાર કોલોનીમાં 15 કિલો અખાદ્ય કેરીના રસનો નાશ કરાયો. પ્લાસ્ટિકની બોટલમાં સોડા બનાવતી કંપનીમાં પણ તપાસ. નિયમોનું પાલન ન કરતા 2 કંપનીઓમાં ઉત્પાદન રોકાયું. રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત. 26 વર્ષીય વિશાલ કોબિયાનું મોત નીપજ્યું. રનિંગ કર્યા બાદ હૃદયમાં દુખાવો થતા મોત થયું. યુવક પોલીસ ભરતીની કરતો હતો તૈયારી. સુરતના કીમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા તંત્ર સતર્ક. કીમ ગ્રામ પંચાયતે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી. જેસીબી મારફતે ગટરો સાફ કરવામાં આવી. ચોમાસામાં ગટરો બ્લોક થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો. વડોદરાના સામાજિક કાર્યકર વાસુદેવ ઠક્કરે હાઈકોર્ટમાં કરી પિટિશન. સ્માર્ટ મીટરની કાયદાકીય મંજૂરી ન મેળવી હોવાનો દાવો. રાષ્ટ્રપતિએ મંજૂરી ન આપી હોવાનો અરજદારનો દાવો. સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો સતત વિરોધ. સુંદરબાગ સોસાયટીમાં આવેલી નીલકંઠ વિદ્યાલયમાં સ્થાનિક લોકોએ મીટિંગનું કર્યું આયોજન. વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી. જામનગરમાં સ્માર્ટ વીજ મીટર વિવાદ વચ્ચે સ્માર્ટ પ્રયાસ. શહેરના લીમડા લાઇનમાં આવેલી દુકાનના માલિકે જૂનું અને નવું મીટર લગાવવાની માંગ કરી હતી. પીજીવીસીએલ વિભાગે સ્માર્ટ મીટર લગાવ્યું. સ્માર્ટ મીટરનો ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે સંગઠનોના આંદોલન યથાવત. કેમ્પસમાં અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા. હું વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ એમએસમાં ભણવું છે, એવા લખાણો પોસ્ટરમાં જોવા મળ્યા. પોસ્ટર લાગતા મુખ્ય દરવાજો બંધ કરી ગાર્ડ બેસાડી દેવામાં આવ્યા. વડોદરાના ભાયલીમાં કોર્પોરેશને ઠેર ઠેર રોડ ખોદતા લોકોને હાલાકી. પાણી, ડ્રેનેજ, વોટર લાઇનોની કામગીરી માટે રોડ ખોદી નાખ્યા. કોર્પોરેટર નીતિન ડોંગાએ ચોમાસા પહેલા તમામ રોડને વ્યવસ્થિત કરવા રજૂઆત કરી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પ્રી મોન્સૂન કામગીરી સાથે તમામ રોડને 30 મે સુધી સેફ સ્ટેજ પર લાવવા આદેશ. પાલનપુરના ગઢ પંથકમાં 9,000 હેક્ટરના વાવેતર પર ખતરો. ખેડૂતોએ બાજરી અને મગફળીના પાકનું કર્યું છે વાવેતર, જેના માટે દાંતીવાડા ડેમમાંથી પાણી આપવા ખેડૂતો કરી રહ્યા છે માંગ. હજુ 10 દિવસ પાણી ન આપવામાં આવે તો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે.
પાણી મળે તો પાક બચી શકે તેમ હોવાથી સિંચાઈ વિભાગને કરી રજૂઆત. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં નર્મદા નિગમની શંકાસ્પદ કામગીરી. વણા અને અણિન્દ્ર વચ્ચેની પસાર થતી કેનાલ જ્યારથી બનાવવામાં આવી ત્યારથી પાણી છોડવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ. કહું કેનાલમાં પાણી નથી છોડ્યું તો સાફ સફાઈ કરવાની શું જરૂર પડી? સુરત સિવિલ હોસ્પિટલમાં બાળક પાસે ટાંકી સાફ કરાવવાનો મામલો. TV9ના અહેવાલ બાદ સુરત સિવિલ તંત્ર જાગ્યું. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનો PIUના અધિકારીઓને સમગ્ર મામલે ખુલાસો કરવા આદેશ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવાનું પણ જણાવ્યું. સુરતમાં ડુમસની સરકારી જમીનને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારે ખોટા આદેશ કરી ગણોતિયાના નામે ચઢાવી દીધાનો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનો આક્ષેપ. વર્ષ 2015ના કલેક્ટરના હુકમ અને રિપોર્ટને ખોટી રીતે ઓવરરૂલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો. ઘટનામાં ફેબ્રુઆરી 2024 સુધી ફરજ બજાવનાર કલેક્ટરની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ. રાજકોટમાં કથાકાર રાજુગીરી બાપુનો વિરોધ. રેકોર્ડ બાગ ખાતે કોળી ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ. કથા દરમિયાન રાજુગીરી બાપુએ કોળી સમાજ અંગે કરી હતી અભદ્ર ટિપ્પણી. ટિપ્પણીથી લઈને કોળી ઠાકોર સમાજના લોકોમાં ભારે નારાજગી. રાજુ બાપુ માફી માંગી ચૂક્યા છે. સમાજ માફી આપવા તૈયાર નથી તેવું પણ નિવેદન. કથાકાર રાજુગીરી બાપુએ વાણીવિલાસ બાદ માંગી માફી. નીકળેલા વેણ બદલ કોળી સમાજ સમક્ષ 2 હાથ જોડી માફી માંગી. ભૂલ થયાની કબૂલાત કરી અને રડતા રડતા બંને હાથ જોડ્યા. તે છતાં બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથમાં વિરોધ યથાવત. સાબરકાંઠામાં ST બસ હોટેલમાં રોકાવાનું ભૂલતા બસ 15 કિલોમીટર રોંગ સાઈડ ચલાવી હોટેલ પર પહોંચતી હોવાનો વિડીયો થયો વાયરલ. મુસાફરોથી ભરેલી ST બસ ચાલકે જોખમી રીતે રોંગ સાઈડ બસ ચલાવતા મુસાફરો વિફર્યા. ST બસ અંબાજીથી ખંભાત તરફ મુસાફરો ભરીને જઈ રહી હતી. ગાંધીનગર સિવિલમાં ACBની સફળ રેડ. અયુબ ઝાલોરી નામનો પટાવાળો ₹20,000ની લાંચ લેતા ઝડપાયો. પગાર બિલો, ઉચ્ચતર એરિયસ જેવા બિલો મંજૂર કરવાના બહાને રૂપિયાની માંગણી કરી હતી. ખેડા નડિયાદના હાથમોલી ગામમાં અનુસૂચિત જાતિના યુવક સાથે મારામારી કરી. અન્ય સમાજના 5 ઈસમો સામે જ્ઞાતિ વિષયક માથાકૂટ કરી માર મારવાનો આક્ષેપ. બાબરીના પ્રસંગમાં વરઘોડા મુદ્દે થઈ હતી બબાલ. પંચમહાલમાં નિયમ વિરુદ્ધ માટીનું વહન કરતા વાહનો સામે કાર્યવાહી. ઓવરલોડ માટી ભરી જતા 12 ડમ્પર અને ટ્રક ઝડપાયા. તમામ વાહનોને RTOને સોંપી દંડાત્મક કાર્યવાહી કરાઈ. વાહનોના વજન કરાવી RTOએ દંડ ફટકાર્યો. હીટવેવની આગાહીને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOનો પત્ર. શાળાઓમાં પરિણામ પ્રવેશ સહિતની કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા આદેશ. શાળાઓના સ્ટાફ અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો. તમામ શાળાઓને પત્ર મોકલી અપાયા નિર્દેશ. રાજકોટ જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટરમાં મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ થયો. પોલીસે આરોપી રવિ સોલંકીની ધરપકડ કરી. સગાઈ તૂટી જતા રવિએ મહિલા પર પેટ્રોલ છાંટી સળગાવવાનો કર્યો હતો પ્રયાસ. કચ્છના કાનમેર હત્યા કેસમાં રાજકીય નેતાઓની સંડોવણી સામે આવી. ભાજપના જિલ્લા પંચાયત સભ્યના પતિ સહિત અન્ય 2 લોકોના નામ ખુલ્યા. પોલીસે 3 રાજકીય વ્યક્તિઓના ઘર સહિતના સ્થળે તપાસ કરી. જોકે 3 વ્યક્તિ ફરાર થતા પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા. નીટ પરીક્ષામાં ચોરી કરાવવા મુદ્દે વધુ એક ખુલાસો. કૌભાંડના એપી સેન્ટર મનાતા જય જલારામ સ્કૂલના આચાર્ય પુરુષોત્તમ શર્માનું નામ સામે આવ્યું. સંડોવણી સામે આવતાની સાથે પોલીસે પુરુષોત્તમ શર્માની ધરપકડ કરી. જય જલારામ સ્કૂલના નીટની પરીક્ષા કેન્દ્રનો કોઓર્ડિનેટર હોવાનું પણ ખુલ્યું. પૂછપરછ દરમિયાન ખુલ્યું નામ. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં વ્યાજખોર જેલમાં ધકેલાયા. પોલીસે 4 વ્યાજખોરોને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલવાનો આદેશ. વ્યાજખોરો પાસેથી 5,75,020 વ્યાજે લીધા હતા, જેની પઠાણી ઉઘરાણી કરતા પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત. સુરેન્દ્રનગર LCB પોલીસે IPL પર સટ્ટો રમતા 2 આરોપીઓને ઝડપી લીધા. સાયલા ગામના સુદામડા ગેટ નજીક જાહેરમાં રમતા હતા સટ્ટો. LCBએ રેડ પાડી ₹25,000 રોકડા સાથે બંને આરોપીને સાયલા પોલીસને સોંપ્યા.
મહેસાણામાં ભાજપ ધારાસભ્યએ જ દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા. કડીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો એમએલએ કરશન સોલંકીએ દાવો કર્યો. દારૂબંધી કરાવવાની રજૂઆત કરવા નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કરશન સોલંકીએ સીએમ અને એસપીને પણ દારૂ બંધ કરાવવા રજૂઆત કરી. દારૂનું દૂષણ બંધ કરાવવા ભાજપ ધારાસભ્યએ પ્રયાસ કરવા પડતા હોય તેને લઈને ચારેકોર ચર્ચા. બનાસકાંઠાના દિયોદરમાં ખેતરમાંથી ગાંજો ઝડપાયો. કુવાતા ગામના ખેડૂત પોપટ વણકરે પોતાના ખેતરમાં છુપાવ્યો હતો ગાંજો. એસઓજીએ 82,000ની કિંમતનો 8 કિલો 200 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો. સાથે ગાંજો રાખનાર આરોપીની પણ ધરપકડ કરી. સુરતમાંથી ટ્રકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો. છેલ્લા 10 થી 12 વર્ષથી વોન્ટેડ હતો આરોપી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢથી આરોપીને સકંજામાં લીધો. વર્ષ 2013 થી 2015 દરમિયાન 11 જેટલી ટ્રકની ચોરી કરી હતી. બનાસકાંઠાના વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો. અમદાવાદના ઈસમ પાસેથી 200થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા. પોલીસે 3,35,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હિંમતનગરમાં વેપારીને ચપ્પાની અણીએ લૂંટવાનો મામલો. લૂંટારુઓની તસવીરો આવી સામે. એક જ બાઇક પર આવ્યા હતા 3 લૂંટારુ. પોલીસે ત્રણેય લૂંટારુઓના ચહેરાના આધારે શરૂ કરી તપાસ. 6,15,000 રોકડ ભરેલા થેલાની થઈ લૂંટ. મોપેડ લઈ જઈ રહેલા વેપારીને ધક્કો મારી ચપ્પાની અણીએ લૂંટ કરી હતી. સુરત બારડોલીના સુથાર ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. મકાનનો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા. ઘરમાંથી રોકડ અને ચાંદીના સિક્કાઓની ચોરી કરી ફરાર થયા.